જય દ્વારકાધીશ, જય માતાજી। ઘણા બધાનું કહેવાનું હતું કે તમે ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર ફેન ફોલોઅર્સમાં છો, બરોબર, તો તમે યુટ્યુબ ઉપર આવી જાઓ। અને ઘણા બધાનું કહેવાનું હતું કે તમે વ્લોગ ચાલુ કરો। તો આજે મારા ભાઈઓના સપોર્ટથી હું વ્લોગ ચાલુ કરી રહ્યો છું અને તમારા સપોર્ટથી તો મને ખૂબ સપોર્ટ કરતા રહેજો અને ખૂબ સપોર્ટ કર્યો છે તો આગળ પણ કરતા રહેજો એવી મારી आशा है। तो गाइस इधर हम शूट पे निकलते हुए हमारे साथ एक गोपाल भाई और हमारे अज्जू भाई क्या रहते हैं तो पीछे निकल रहे हैं अभी शूट के लिए। ओके, तो शूट के लिए हम जा रहे हैं बेसिकली बिचड़ी नाम की कुछ प्लेस है, उधर मंदिर है, अच्छी देखने लायक जगह है। सो हम आपको दिखाएंगे उस उधर क्या क्या है, उस जगह में क्या क्या होता है। सो वीडियो में हमारे साथ बने रहना। તો હાલો એવરીવન, તો હવે મારા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને મારો પહેલો વ્લોગ છે તો એન્ડ સુધી જોજો અને ખૂબ જ સપોર્ટ કરજો। તો ભાઈ લોગ જે તમે અત્યારે જોઈ રહ્યા છો તે છે અમારા હોસ્પિટલ ચોકનું બ્રિજ। ઓકે, જે હમણાં રિસેન્ટલી જ બન્યું છે। તો તમે લોકો જોઈ શકો છો કે કેવી બારીકીથી કામ કરીને આ બ્રિજને બનાવવામાં આવ્યો છે। તો ખૂબ જ સરસ છે। આવો ક્યારેક રાજકોટ। તો ભાઈ લોકો હોસ્પિટલ ચોક અને પારોડી ચોક ફરીને અમે જાય છીએ ચા પીવા। ચા વગર ભાઈ તમને ખબર જ હશે ગુજરાતીઓને બધાને ચા વગર ગમે કામ મેળે ના આવે, બરાબર। તો અમે અત્યારે જાસી ચા પીવા। તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ચાની પ્લેસ ઉપર। તો અહીંની ચા બહુ વખણાય છે લકડંગની। તો અહીંયા બેસિકલી અમે ચા પીવા ઉભા રહ્યા છીએ, પછી જાસી અમારા ફાઇનલ ટેક ઉપર। ઓકે, તો ફાઇનલ લોકેશન ઉપર જઈને તમને આગળની બધી ઇન્ફોર્મેશન કહીશું કે ત્યાં શું શું થયું અને શું શું થયું બધું તમને આગળ જોવા મળશે। ઓકે, તો રેડી રહેજો, દેન એન્ડ લગીને બના રહેજો। ઓકે, હા, કેટલા વર્ષથી આ ચાલી રહી છે તમારી શોપ? 15 વર્ષથી ચાली रही है। अच्छा, 15 वर्ष से तुम्हारी यहाँ शॉप आए चाली रही है। तो गाइस देख सकते हैं आप लोग 15 साल से चल रही है शॉप। इधर शॉप का नाम है नकलंग टी स्टॉल। ओके, तो ये हमारे गोपाल भाई इधर चाय पीते हुए, और पीछे हमारे अज्जू भाई है जो हाथ ऊंचा कर रहे हैं बंदे। तो गाइस देखो अभी सब लोग चाय पी रहे हैं। ओके, तो अभी जैसे ही तो गाइस હું વધારે ચા પીતો નથી, પણ મારા ભાઈના કહેવા ઉપર મેં એનું માન રાખીને 2 ગુટ ચાના મારી લીધા। તો ભાઈ લોગ જો ગોપાલભાઈનું ખાતું આખું ઊંધું છે। માણસો ચા પીધા પહેલા પાણી પીવે, પણ ગોપાલભાઈ ચા પીને પાણી પીવે છે। એટલે આપણા ગોપાલભાઈ જોઈ રહ્યા છો કેટલા યુનિક છે ને કેટલા બધાથી અલગ છે। હાલો તો સાહેબ ભાઈ ફાઇનલી જઈ રહ્યા છીએ શૂટ લોકેશન ઉપર। ઓકે, તો રેડી રહેજો। તો ભાઈ લોગ ચા પાણી પીતા પછી અમે પહોંચી ગયા છીએ બાલક હનુમાનમાં। તો ભાઈ લોગ ગોપાલભાઈ કહે છે કે ગોપાલભાઈ કે કાંઈ આવેલી સ્કૂલમાં ક્યાંક સ્ટડી કરતા હતા પહેલા। તમે જોઈ રહ્યા છો આ ગોપાલભાઈની સ્કૂલ છે। આપણા ગોપાલભાઈ અહીંયા સ્ટડી કરતા હતા અને હવે તો તેમને ભણવાનું ફિલહાલ મૂકી દીધું છે। શું ગાઈસ અમે રસ્તામાં આગળ જઈ જ રહ્યા હતા ત્યારે ગોપાલભાઈને તેમનો ખાસ મિત્ર મળી ગયો રસ્તામાં, જે કેમેરાના સામે જોવાથી ખૂબ જ શરમાતો હતો। આ મારો બહુ જૂનો ભાઈબંધ છે, ઊભો તો ને પણ જે એને શરમ બહુ આવે પણ હવે કાંઈ વાંધો નહીં, મારો જીગરી છે। અમે એને પ્રેમથી કહેતા બચ્ચો, પણ કાંઈ વાંધો નહીં। तो गाइस हम रास्ते में आगे जा ही रहे थे कि हमको रास्ते में मिल गए एक राइडर चाचा। સો ગાઈસ જે તમે આ જોઈ રહ્યા છો તે છે પ્રદ્યુમન પાર્ક। તેના પ્રદ્યુમન પાર્કમાં વેકેશનમાં પબ્લિક ખૂબ જ પ્રાણીઓને જોવા માટે આવતી હોય છે। તો ભાઈ લોગ તમે હજી જોઈ રહ્યા છો તે છે લાલપરી। તે લાલપરી એક રાજકોટમાં આવેલી પ્લેસ છે, તે ખૂબ જ જોવાલાયક છે। સો આપણા ત્રણેય પાર્ટનર્સ આવ્યા છે, ગોપાલભાઈ, મયુરભાઈ ને આપણા અજ્જુભાઈ। અજ્જુભાઈ જલ્દી વેલા तुझे नारियल हाल लेने आ जाऊं केरा दो और इसको मैं ऊपर हाल लाओ ओलो आने करे अज्जू भाई इधर भाई। ભાઈ લોગ તમે
તમે જોઈ રહ્યા છો અહીંયા આટલો સૌંદર્ય નજારો છે, અહીંયા આટલા મોટા મોટા ગાર્ડનો ખેતો છે, તો બહુ જ જોવાલાયક નજારો છે. આવો તમે ક્યારેક વિઝિટ કરવા રાજકોટ. દેન બહુ સારા સારા લોકેશન છે અહીંયા જોવા માટે, જે તમને અમે આગળ એક્સપ્લોર કરશું. ઓકે, આપણે ભીતરી ગામમાં પહોંચી ગયા છીએ. હવે આપણે જાશું ભીતરીમાં. તો ભાઈ આપણે ઓલમોસ્ટ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. જો તમને દેખાતું હોય સામે તો ધજા તમને આઈ થિંક દેખાતી હશે, તો ત્યાં જ આપણે પહોંચવાનું છે. તો ચાલો જલ્દી ઝડપથી પહોંચીએ અને તમને દેખાડીએ ત્યાં શું શું છે, ત્યાં શું શું જોવા લાયક છે. ઓકે, તમે જોઈ રહ્યા છો ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. અને લોકેશન તમે જોઈ શકો છો કેટલું અમેઝિંગ. કંઈક આમ રેટ કરો તમે, આમ લોકેશન જોવાય. તો આ સામે આપણું મંદિર છે. મંદિર સો બ્યુટીફુલ. એના આપણે અહીંયા ટીપમેટ છે આપણે જોએ જીવાય કૃપા મયુરભાઈ. ઓકે, એ પાછળની સાઈડે લોકેશન જોઈ શકો છો, બહુ જ બેટર છે. સો ભાઈ લોકો અમે આગળ વધી જ રહ્યા હતા કે મેં જોયું એક પક્ષી પોતાની તરસ મટાડવા માટે પાણી પીતું હતું. સો મારી તમારાથી વિનંતી છે કે તમે મોટા ચબૂતરામાં ના બાંધો તો ઇટ્સ ઓકે, બટ તમે એક નાનકડું ઘરમાં કુંડું રાખી શકો છો, જેનાથી આ મૂંગું જાનવર પાણી પી શકે અને એમનું જીવન જીવી શકે. સો ગાઈઝ ફાઇનલી આપણે મંદિર પાસે પહોંચી ગયા છીએ. તો ચાલો અમે તમને અંદર જઈને દેખાડીએ કે ત્યાં અંદર શું શું જોવા લાયક છે. સો લેટ્સ ગો. સક્સેસ છે. સો ગાઈઝ ફાઇનલી અમે મંદિરના દર્શન કરીને બહાર આવ્યા અને તડકો બહુ ખૂબ જ હતો, તો અમને તરસ પણ લાગી હતી. તો અહીંયા આવીને અમે બાળક પાણી પીધું. અને ગાઈઝ તમે જોઈ શકો છો કે આ નાની એવી શોપ છે, ત્યાં વધારવા માટે સેલ્સમાં અગરબત્તીઓ અને પૂજાની બધી સાધન સામગ્રી મળી આવતી રહી છે. સો ગાઈઝ અમે દર્શન કમ્પ્લીટ કરીને બેઠા જ હતા ત્યારે દર્શનભાઈના બે ફ્રેન્ડ્સ ત્યાં આવી પહોંચ્યા. બે લાઈન કીધી આપણે અજુભાઈને. એવું ન હાલે, ઉભા રહ્યો. ના તમે કહી દો બે લાઈન અજુભાઈને, કંઈક બે લાઈન આપણા તરફથી દુઆ કરીશભાઈ હર્ષભાઈને. બોલ તો ખરા શું કે દુઆ કરીશ. મારો છોકરો શરમાય પણ કાંઈ વાંધો નહીં. સાગરભાઈ ચશ્મા પહેર્યા છે, હવે પહેર્યા છે ચશ્મા પહેર્યા જોવે કઈ નથી. આપણા સાગરભાઈની જાન હવે રહ્યા ધારે જાય છે. આપણે ત્યાં પણ કદાચ બને તો ત્યાંનો બ્લોગ ઉતારશું. ચોક્કસ. બાબુડો થઈ ગયો, બાબુડો થઈ ગયો, બાબુડો. એટલે ભણવાની ઉતાવળ તો કોને ન હોય. મારા કાકા પેલા બે થઈ ગયા છે. મારા કાકા વાંટા એ જો બે લગ્ન કર્યા પણ હવે ડરાય કરતા ડરાય તો મજા આવે. છોકરા મારા છોકરા નથી, હું એના છોકરા. અમારો છોકરો એમાં કઈ સવાલ નથી, એમાં સવાલ જ નથી. કેમ ને બને એટલે મારો છોકરો એટલે આમ કેમ એને કહી દે પપ્પા, એના મામા પપ્પા એના ભાઈ કે ભત્રીજો એમ નહીં. કઈ રીતે ભાઈ હા નથી એમ જ. મારા પપ્પાના ભાઈ તો કેમ થાય એમ કે તારા પપ્પાનો ભાઈ કેવી રીતે? તારા પપ્પા એવડા મોટા આવડો મોટા ના હોય. મારા કીધા પપ્પા ના હગા ભાઈ, એના ભાઈ મારા પપ્પાના ભાઈ થાય એમ છે.
તો હવે આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે અને તમને કેવી મજા આવી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હવે આપણે નવા લોકેશને અને નવા વ્યક્તિ સાથે અને કંઈક નવું કરીને આવશું કાકા છે સમજાડો સિંહાણ